જ્યારે ઘરમાં કોઈ પણ શાક અવેલેબલ ન હોય ત્યારે આપણે ફક્ત 10 જ મિનિટમાં બનાવી શકીએ તેવું શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું। આ શાક ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો તેના માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ। તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। અડધી ચમચી કિચન કિંગ મસાલો જે આવે એ લીધો છે અને 1 નાની ચમચી જેટલો ગોળ લીધો છે। ગોળ તમે જરૂરથી એડ કરજો, કારણ કે તેનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ કરી દે છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। ગોળ ઓગળી જાય ત્યાં સુધી પહેલાં આપણે મિક્સ કરી લઈએ। પછી તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે, તો તેને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે વઘાર કરી લઈએ। તો તેના માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય પછી તેમાં આપણે થોડી રાઈ, થોડું જીરું, પછી તેમાં થોડી હિંગ એડ કરી દઈએ। તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। જો તમે લસણ ખાતા હોય તો આની સાથે લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની। હવે આપણે 3 ટામેટાની પ્યોરી બનાવી લીધી હતી એ એડ કરી દઈએ। જો તમે કાંદા ખાતા હોય તો ટામેટાની પ્યોરી પહેલાં તમારે કાંદા એડ કરી દેવાના, એકદમ ઝીણા સમારીને। કાંદા સારી રીતે સતળાઈ જાય પછી ટામેટાની પેસ્ટ એડ કરવાની। પછી આપણે જે ટામેટાં એડ કર્યા છે તેના પૂરતું જ મીઠું એડ કરવાનું। પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દેવાનું। હવે આને આપણે થોડીવાર ઉકળવા દેવાનું છે। થોડીવાર પછી તેલ છૂટું પડી જશે। પછી તેમાં અડધો કપ જેટલા સિંગ ભુજિયા એડ કર્યા છે। અહીંયા આ સિંગ ભુજિયા મેં ઘરના બનાવેલા એડ કર્યા છે, તમે જે તૈયાર પેકેટ આવે એ પણ એડ કરી શકો છો। સિંગ ભુજિયાની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી આગળ શેર કરેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। પછી આપણે તેમાં 1 મોટો ચમચો જેટલું દહીં એડ કરી દેવાનું છે। જો તમારે દહીં એડ ના કરવું હોય તો તેમાં 1/4 કપ જેટલી છાશ પણ એડ કરી શકો છો। હવે દહીંને સારી રીતે મિક્સ કરી લઈએ અને આ શાકને આપણે 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। 5 મિનિટ પછી આપણે જોઈએ તો શાક આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને થોડું થીક પણ થઈ ગયું છે। તો આ રીતે ફક્ત 10 જ મિનિટમાં બની જતું શાક આપણું તૈયાર થઈ ગયું છે। તો તેમાં આપણે ઉપરથી હવે લીલા ધાણા એડ કરી દઈએ અને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો શાક આપણું તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને હવે સર્વ કરી દઈએ। ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે આ શાક ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। આ શાક ભાખરી સાથે, રોટલી સાથે અને પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।